જય માતાજી મિત્રો. તો આજે આપણે નાના મોટા બધાનો ફેવરિટ અને આખા વર્ષમાં બધાને ખૂબ જ પસંદ આવે તેવો બજાર જેવો ક્રીમી ટેક્સચરવાળો મેંગો આઈસ્ક્રીમ બનાવીશું અને એકદમ સરળ રીતે આપણે આ બનાવીશું અને બધાને ખૂબ જ પસંદ આવશે. તો આપણે બનાવવાનું શરૂ કરીએ. તો તેની માટે મેં અહીંયા 3 મીડિયમ સાઇઝની કેરી લઈ લીધી છે. પાકી કેરી આપણે લઈ લેવાની, મીઠી હોય ને તેવી જ આપણે કેરી લઈશું. હવે 2 કપ જેટલું આપણે દૂધ લઈ લેવાનું છે. ફૂલ ફેટ દૂધ જ આપણે લેશું આમાં, તો તેથી આઈસ્ક્રીમ એકદમ સરસ ક્રીમી બનશે. હવે 3/4 કપ જેટલી આપણે ખાંડ એડ કરી દઈશું અને 1/4 કપ જેટલો આપણે મિલ્ક પાવડર એડ કરીશું. મિલ્ક પાવડરથી તેનો ટેક્સચર એકદમ સરસ આવશે. 1 ચમચી જેટલો આપણે કોર્નફ્લોર લઈ લેવાનો છે. હવે જ્યારે દૂધ ઠંડુ હોય ને ત્યારે જ આ બધાને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે, જેથી કરીને જ્યારે આપણે ગરમ કરીએ ને ત્યારે તેના લમ્સ ના રહે. હવે તેને આપણે ગરમ કરવા મૂકી દઈશું. હવે દૂધ આપણું અડધું થાય ને ત્યાં સુધી આપણે તેને ગરમ કરવાનું છે. સાથે મેં અહીંયા કેસરના તાતણા પણ ગરમ દૂધ આપણે કરવા મૂકીએ ને ત્યારે જ નાખી દેવાનું, જેથી કરીને તેનો કલર એકદમ સરસ આવી જશે. તો હવે આપણે આ એક પ્રકારનું કન્ડેન્સ મિલ્ક જે બહાર મળે છે ને તે જ આપણે બનાવી લેવાનું છે, જેથી કરીને તે એકદમ સરસ તમારો આઈસ્ક્રીમ બનશે. તો હવે આપણે દૂધ અડધું થઈ જાય અને ઘટ થઈ જાય ને ત્યાં સુધી આપણે તેને ગરમ કરવાનું છે. તો 5 થી 10 જ મિનિટમાં તમે આ પ્રોસેસ કરી શકશો અને એકદમ સતત આપણે તેને હલાવતા રહેવાનું, જેથી કરીને છે ને આપણું દૂધ તે નીચે બેસે નહીં. હવે એને એકદમ ઠંડુ કરી લેવાનું છે આપણે દૂધને. તો આપણે પંખા નીચે ઠંડુ કરવા મૂકી દેવાનું. દૂધ આપણું ઠંડુ થઈ જાય ને પછી જે આપણે 3 કેરી લઈ લીધી છે ને તેને ઝીણી ઝીણી આવી રીતે સમારી લેવાની છે ને તે એકવાર મિક્સરમાં આપણે તેને ચલાવી લેશું. તો આવી રીતે આપણે તેને ચલાવી લેવાની. તો હવે આપણું દૂધ પણ એકદમ ઠંડુ થઈ ગયું છે. તો જુઓ એકદમ ઘટ એવું આપણું આ કન્ડેન્સ મિલ્ક તૈયાર થઈ ગયું છે. તો તેને આપણે આમાં નાખી દઈશું એક મિક્સર જારમાં, જે આપણે કેરી આપણે જેમાં પીસીને તેમાં જ નાખી દેવાનું. હવે તેને આપણે એકદમ સરસ રીતે ચલાવી લેશું. તો આ આપણું થોડું ઘટ્ટ જ હોય છે આ આઈસ્ક્રીમ, એટલે આપણે તેને આવો ઘટ્ટ જ રાખવાનું છે. તો હવે આપણે તમારે એરટાઈટ ડબ્બામાં આવી રીતે ગમે તે એરટાઈટ ડબ્બો હોય પ્લાસ્ટિકનો તેમાં આપણે તેને નાખી દઈશું અને ઢાંકીને 3 કલાક માટે આપણે ફ્રીઝરમાં તેને રાખી દેવાનો છે. 2 થી 3 કલાક આપણે તેને ફ્રીઝરમાં રાખી દઈશું અને બહાર જેવો ક્રીમી ટેક્સચર લાવવા માટે 2 થી 3 મિનિટ આપણે ઠંડો થઈ જાય ને ત્યારે ફરીથી આપણે તેને કાઢી લેવાનો છે અને ફરીથી આપણે તેને મિક્સર જારમાં લઈ લેશું અને તેને હવે આપણે 1 થી 2 મિનિટ માટે એકદમ સરસ રીતે પીસી લેશું. આવી રીતે તમે પ્રોસેસ કરશો ને તો તમારો બહાર જેવો જ એકદમ ક્રીમી ટેક્સચર આવશે. તો જુઓ એકદમ સરસ એવું આપણું આ ક્રીમી અને ઘટ્ટ બની ગયું છે. તો આપણે આટલો ઘટ્ટ જ રાખવાનો છે. તો હવે મેં એમાં થોડા કેરીના પીસ પણ નાખી દીધા છે. વચમાં આવશે ને ક્રન્ચીનેસ લાગશે, બહુ સરસ લાગશે. અને હવે તેને આપણે ફરીથી તે જ કન્ટેનરમાં નાખી દેવાનો અને ઉપરથી આપણે બરફ ના જામે ને તેની માટે આપણે મેં અહીંયા દૂધની કોથળીને એકદમ સરસ રીતે ધોઈ નાખી છે અને એકદમ કોરી કરી લેવાની, બિલકુલ પણ ભીની નહીં રાખવાની, તેવી લઈ લેવાની છે. અને ઉપરથી પણ મેં એવી રીતે કેરીના કટકા નાખી દીધા છે. તો દૂધની કોથળીને આપણે આમ અડે ને તે રીતે આપણે તેને રાખી દઈશું. એકદમ કોરી કરીને લઈ લેવાની. જો તમારી પાસે બટર પેપર હોય, ફોઇલ પેપર હોય તો તે પણ ચાલે. તો આવી રીતે તેને એકદમ આમ અડાડીને રાખી દઈશું, જેથી કરીને બિલકુલ બરફ નહીં જામે. ઉપરથી આપણે ઢાંકણું ઢાંકીને હવે આપણે તેને 7 થી 8 કલાક ફ્રીઝરમાં રાખી દેવાનું છે. તો મેં તેને આખી રાત ફ્રીઝરમાં રાખેલો હતો. તો આપણો આઈસ્ક્રીમ તૈયાર થઈ ગયો છે, જે એકદમ સરસ લાગે છે. તો આપણે તેને ખોલી લેશું પહેલાં. તો જુઓ એકદમ સરસ એવું આપણું આઈસ્ક્રીમ તૈયાર છે, બિલકુલ પણ બરફ પણ જામ્યો નથી. તો તેને હવે આપણે એક સ્કૂપ વડે કાઢી લઈશું. તો મેં તેને ચમચા વડે જ કાઢી લીધો છે. આવી રીતે આપણે 2 થી 3 વાર વજન દઈને કાઢવાનું. 2 થી 3 વાર આવી રીતે કરશો ને તો બહાર આઈસ્ક્રીમનો કેવી રીતે ઓલું થાય છે, સ્કૂપ પડે છે, તે જ રીતે તમારું આ થઈ જશે. તો જુઓ એકદમ સરસ એવો બહાર જેવો જ ક્રીમી ટેક્સચરવાળો આપણો આઈસ્ક્રીમ તૈયાર થઈ ગયો છે. તો ઉપરથી મેં થોડા પિસ્તાના કતરણ પણ નાખેલા છે. તો છે ને એકદમ સરળ રીતથી તમે આને બનાવી શકશો અને બધાને ખૂબ જ પસંદ આવશે. બહાર ખાવાની પણ જરૂર નહીં પડે, ઘરે જ તમે એકદમ સરળ રીતથી બહાર જેવો જ બનાવી શકશો. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને હા, જો તમને આ મારી રેસીપી ગમી હોય ને તો પ્લીઝ લાઇક કરજો. મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને તમને આ મારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરીને પણ કહેજો. અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સને શેર પણ કરજો. તો આવી જ નવી રેસીપીઓ સાથે આપણે ફરી મળશું. ત્યાં સુધી બાય. જય માતાજી.